નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે એવરીવન જોબ યુટ્યુબ ચેનલમાં। આજનો આપણો આ વિડીયો જીપીએસસી દ્વારા જે નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની જે ભરતી આવી છે તેની માહિતી માટેનો આ વિડીયો છે। તો આ વિડીયોને પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોજો। વાત કરીએ મિત્રો તો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા વર્ગ 3 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર માટેની જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે। અને આની માટે જે કુલ જે જગ્યાઓ છે એ 127 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। ઓનલાઈન ફોર્મ છે એ 15/7/2023 બપોરના 1 વાગ્યાથી લઈ અને 31/7/2023 રાત્રના 12 વાગ્યા સુધી જે છે તમે આની અરજી છે એ કરી શકો છો। આ જે ફોર્મ છે એની માટેની જે સંભવિત જે પરીક્ષાની જે તારીખ છે એ છે 15/10/2023 અને જે આનું પરિણામ જે પરીક્ષાનું આવશે એ જાન્યુઆરી 2024ના દિવસે જે છે પ્રસિદ્ધ કરવામાં આવશે। આ જે જગ્યાઓ છે એની અંદર નાયબ સેક્શન અધિકારી સચિવાલય માટે 120 જગ્યા અને નાયબ સેક્શન અધિકારી માટે 7 જગ્યા એટલે ટોટલ 127 જગ્યા ઉપર જે છે અરજીઓ મંગાવેલી આવેલી છે। તેમજ કેટેગરી વાઇઝ જગ્યાઓ છે અહીંયા આપેલી છે, તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો। વાત કરીએ ડોક્યુમેન્ટની મિત્રો, તો આની માટે જે ડોક્યુમેન્ટ જોશે એ તમારે જે છે ગ્રેજ્યુએટ માર્કશીટ જોઈશે, આધાર કાર્ડ જોશે, જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોશે। જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઓબીસી અને એસસીબીસી કેન્ડિડેટ માટે જોઈશે અને જે ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ હોય અથવા તો એસસી અને એસટીના કેન્ડિડેટ જે છે તેને ફક્ત જાતિનો દાખલો જે છે એની અંદર જોઈશે। એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એક સાઇન જોઈશે। વાત કરીએ ફોર્મ ફીસની, તો આની માટે જે ફોર્મ ફીસ રાખેલી છે 100 રૂપિયા રાખેલી છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અને જે છે એ તમારે જે છે 100 પ્લસ તમારે જે પોસ્ટલ ચાર્જીસ આવે એ તમારે પે કરવાનો રહેશે। અને જો તમે ઓનલાઈન ફોર્મ ભરો છો, આની ઓનલાઈન ફીસ ભરો છો, તો તમે 100 રૂપિયા પ્લસ જે સર્વિસ ચાર્જ જે છે એ તમારે જે છે આની માટે તમારે ભરવાનો રહેશે। બિન અનામત કેન્ડિડેટ સિવાયના એટલે કે જનરલ કેન્ડિડેટ સિવાયના કોઈ પણ ઉમેદવાર જે છે એની માટે જે છે આની ફીસ છે એ ભરવાની આવતી નથી। વાત કરીએ વય મર્યાદાની, તો આની માટે જે છે અરજી કરવાની છેલ્લી તારીખ જે છે 31/7/2023ના રોજ 20 વર્ષ જેને પૂર્ણ કરેલા હોય 20 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધી જે છે આની અંદર જે છે એ ફોર્મ ભરી શકશો। તેમજ ઉંમરની છૂટછાટની વાત કરીએ તો આની માટે જે છે એ જનરલ કેટેગરી માટેના જે મહિલા ઉમેદવાર છે તેને જે છે 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। તેમજ જે છે એસસીબીસી ઓબીસી એસસી એસટી માટે જે છે એ 5 વર્ષની છૂટછાટ જે છે પુરુષ ઉમેદવાર માટે છે અને એસસીબીસી એસસી એસટી માટે જે છે મહિલા ઉમેદવાર છે તેની માટે જે છે 10 વર્ષની છૂટછાટ છે। તેમજ માજી જે સૈનિક છે એક્સ સર્વિસમેન માટે તેને એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે છે છૂટછાટ મળવાપાત્ર છે। વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, તો આની માટે જે છે શૈક્ષણિક લાયકાત છે એ જે છે બેચલર્સ ઓફ ડિગ્રી એટલે કે જે છે તમારે ગ્રેજ્યુએટ પૂરું હોવું જોઈએ। એ સિવાયનું તમને જે છે હિન્દી અને ગુજરાતીનું જે છે એ તમને બંને ભાષાનું નોલેજ હોવું જોઈએ। તેમજ જે છે તમારી પાસે જે છે કમ્પ્યુટરનું જે છે સર્ટિફિકેટ જે છે એ હોવું જોઈએ। વાત કરીએ પગારની, તો આની માટે જે છે એ જે પગાર છે 38,090 જે છે 5 વર્ષ માટે જે છે ફિક્સ પગાર જે છે એ નક્કી કરવામાં આવેલો છે અને 5 વર્ષ બાદ જો તમારી સંતોષકારક જે છે તમારી સેવા લાગશે તો એની પછી જે છે તમારો પગાર 39,900 થી લઈ અને 1,26,600 સુધી જે છે તમારો પગાર થઈ શકે છે। જે આપણે પગાર લેવલના જે પે મેટ્રિક લેવલના 7 પ્રમાણે જે છે તમારે પગાર જે છે તમને મળવાપાત્ર છે। વાત કરીએ પરીક્ષાની રૂપરેખાની, તો આની માટેની જે પરીક્ષા છે ને એ 2 તબક્કામાં આવશે। પહેલી છે પ્રાથમિક કસોટી, બરાબર। જે પ્રાથમિક કસોટી છે એની અંદર તમને જનરલ નોલેજ પૂછવામાં આવશે, જે 200 ગુણનું જે છે એ પ્રશ્ન હશે એટલે કે 200 ક્વેશ્ચન હશે અને તમને 2 કલાકનો જે છે આની અંદર સમય મળશે। તેમજ જે કોઈ દિવ્યાંગ ઉમેદવાર હોય, અંધ ઉમેદવાર હોય તેને 20 મિનિટ છે તે જે છે એનો એક્સ્ટ્રા જે છે આની અંદર સમય મળશે। વાત કરીએ મુખ્ય પરીક્ષાની, તો મુખ્ય પરીક્ષા છે એની અંદર ટોટલ 4 પેપર રહેશે। પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષા 100 ગુણનું અને 3 કલાકનો જે છે સમય મળશે। પ્રશ્નપત્ર 2 અંગ્રેજી ભાષાનું હશે 100 ગુણ અને 3 કલાકનો સમય મળશે। પ્રશ્નપત્ર 3 સામાન્ય અભ્યાસ 1 100 ગુણ અને જે છે 3 કલાકનો સમય મળશે। પ્રશ્નપત્ર નંબર 4 એટલે કે સામાન્ય અભ્યાસ 2 અને 100 ગુણ અને 3 કલાકનો જે છે આની માટે જે છે એ ટોટલ સમય રહેશે, બરાબર। આભાર મિત્રો, આ વિડીયો મતલબ જ હતું। જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરજો। જો તમે આની વિશે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તેમજ આ જે વિડીયો છે તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ ભરતીની અપડેટ માટે અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।